છોકરી કોણ છે એ બોલ. બેનપણી. બે બેનપણી? ના ના, એક જ છે પણ બેનપણી છે. બેનપણી છે. બેનપણીઓને બક્કી કરતો થઈ ગયો છે તું? નાલાયક! લાયા તમે તો જોરદાર લાયા. બાકી કેવું પડે બકા, જો તમે ના હોત ને તો આપણે ખરેખર મેવણા ભેગા થઈ ગયા હોતા. ઘરમાં લગ્નની તૈયારીની શરૂઆત થઈ રહી છે. લગન હોય તો તૈયારી તો કરવી પડે ને બકા. હા, પણ આપણા લગ્ન તો એક જ માંડવે થવાના છે. એટલે કે આપણા લગ્ન હું કેવી રીતે સમજાવું? આપણે શું કરીશું? એટલે આપણે બી લગનની તૈયારીઓ જ કરીશું. જીગર આત્મારામ પટેલના લગન છે દિયોર, અડધું મેવણા માથે લઈશું. ખોટી તો ખોટી લગનની તૈયારીઓ કરવાની છે. ખોટું નાટક બી લગનનું કરવાનું છે. ખોટી ખોટી જ કેમ ના હોય, પણ ધામધૂમ તો કરવી જ પડે ને બકા. જો બકા, આંગળી દાજી જાય ને એને અગ્નિ પરીક્ષા આલી એમ ના કહેવાય. હવે અગ્નિ પરીક્ષા આલી છે તો છેલ્લા પેપર સુધી આલીશું. તમારી વાત સાચી છે, પણ તમને યાદ છે ને શોધનિયાની ધમકી? શોધનિયાએ ચોખ્ખું કહ્યું હતું, જો આપણે બે લગ્ન નહીં કરીએ ને તો એ તમારા વિશે બધું જ શ્રુતિ ભાભીને કહી દેશે. જો દિયોર, આપણું ઘર તો ભાંગવાનું જ છે. બચારા શોધનિયાનું પણ ઘર ભાંગી જશે. પણ આપણે ખોટા લગ્ન કઈ રીતે કરી શકીશું? લગ્ન ખોટા કઈ રીતે હોય? સાચા પ્રેમ સિવાયના બધા જ સંબંધો ખોટા. અને તમે કેમ મને પ્રેમ કરો છો? તો ચિંતા શાની? લગ્ન કરવાના છે, પ્રેમ નહીં. અને હા, મને જો કોઈએ જબરદસ્તી માંડવામાં તમારી જોડે બેસાડી દીધો ને તો હું દિયોર શું? ભાગી જા કહું છું દિયોર, ભાગી જા એમ કહીને હું જ ભાગી જઈશ દિયોર. તમે ખોટા લગ્ન માટે પણ કેટલા ખુશ છો. તો વિચાર કરો, સાચા લગ્ન થવાના હોત તો કેટલો ખુશ થયો હોત દિયોર. ઓ કાકા, લે શું અહીંયા ઉભા આળસ ખાવ છો યાર? આટલી મોટી ઓફિસ ખોલી છે, કઈ કામ ધંધો કરો ને યાર. મને એક વાત કહો, શોધનિયા અને લક્ષ્મીના છૂટાછેડાના કાગળિયા તમે કોર્ટમાં જમા કરાયા? ત્રિકમ અને લક્ષ્મીના છૂટાછેડા થઈ ગયા? લા કાકા, ત્રિકમ નહીં, શોધન. સોરી, શોધન અને લક્ષ્મીના છૂટાછેડા થઈ ગયા? પણ આ બધું થયું ક્યારે? એટલે તમે મારા કાકા ના હોત ને તો એક જોરથી હાલી દીધી હોત તમને. એટલે આ શોધન અને લક્ષ્મીના છૂટાછેડાના કાગળિયા, અરે એ લોકોનો કેસ તમારી જોડે છે. એટલે તમને યાદ નહીં દિયોર? એમ? એક મિનિટ. હા, યાદ આવ્યું. તો એનું શું થયું દિયોર? આ શોધન્યો છે ને શ્રુતિ ભાભી જોડે લગ્ન કરવાનો છે. એ પહેલા શોધન અને લક્ષ્મીના ડિવોર્સ કરાવી આલો ને યાર. મને ખબર છે તને ઉતાવળ છે દેવર. શોધન અને લક્ષ્મીના છૂટાછેડા થશે તો જ તારા અને લક્ષ્મીના લગ્ન થશે, ખરું ને? હા? ના દિયોર, એવું નહીં. હમ થે जिनके सहारे वो हुए ना हमारे. ડૂબી જ્યારે આપણી દિલની નાવડી, લગનની તારીખ હતી કિનારે. કેમ આમ રોવા જેવો થઈ ગયો? હા કાકા, સાચી વાત કહું દિયોર, હું અને લક્ષ્મી જુઠ્ઠું બોલી રહ્યા છે. અમે નાટક કરી રહ્યા છે કે અમે લગ્ન કરવાના છીએ. અમારી વાત સાંભળીને શોધનીઓ શ્રુતિ ભાભી જોડે લગ્ન કરી લે એટલે બસ. એકવાર શોધનીના લગ્ન થઈ જાય એટલે હું અને લક્ષ્મી પોતપોતાના રસ્તે દિયોર. અમે લગ્ન કરીશું, પણ ખોટા, સાચા નહીં. તંબુરો. લગ્ન તો લગ્ન જ હોય છે, એમાં સાચા ખોટા જેવું કઈ હોતું જ નથી. તું પૈણી જા લક્ષ્મી સાથે.
અરે પણ એ મને પ્રેમ નહીં કરતા. તો તારી ઉંમર ક્યાં લવ મેરેજ કરવાની છે? અરે ગાંડિયા, તું વાંઢો બી છે ને ઢાંઢો બી છે. છાનું માનું પૈણી જા. હા, તમે સમજતા નહીં. ડફોડ તું છે ને સમજવાનું મારે એમ. અરે એક વખત લગ્ન થઈ જાય ને તો પ્રેમ કરવાનો નથી હોતો, પ્રેમ ભૂલવાનો હોય છે. અને ધીરે ધીરે લક્ષ્મી પણ પોતાનો પ્રેમ ભૂલી જશે. અરે ભલભલા પ્રેમ પ્રકરણો ભૂલાઈ ગયા ને લોકો મેળ પડે ત્યાં જીવતા થઈ ગયા. પણ તું તો લક્ષ્મીને પ્રેમ કરે છે ને, હોવ. તો તું લક્ષ્મી સાથે લગ્ન નહીં કરે તો ખબર છે ને લક્ષ્મીનું શું થશે? એ આખી જિંદગી શોધનને ત્યાં કામવાળી બનીને રહી જશે. એ જોઈ શકીશ તું? ઇતિહાસમાં નામ લખાઈ જવાના છે બંનેના. એક જીગર હતો, બહુ સારો છોકરો હતો. એક લક્ષ્મી હતી, એ પણ બહુ સારા હતા. બંને જણા 2 વાર પરણ્યા, પણ મેળ ના પડ્યો તે ના જ પડ્યો. છટ તમારી જવાનીને. પણ કાકા, એ મને પ્રેમ નહીં કરતા તો હું. અરે પણ તું એમને ગમે તો છે જ ને. હા, એ તો છે. તો તને શું લાગે છે? લક્ષ્મી જેવી છોકરી સામે ચાલીને આવીને તને કહેશે કે આઈ લવ યુ ડાર્લિંગ, કેમ? હાય કાકા, તમે શું બોલો છો? અરે ડફોડ, એને તું ગમે છે, તારા ઉપર એને ભરોસો છે. એટલે જ તો તારી સાથે લગ્નનું નાટક કરવા તૈયાર થઈ ગઈ. પણ એક મિનિટ કાકા, અરે પણ ને બણ મેલ એક બાજુ. અને જે ચિંતા અને લાગણી શોધન માટે લક્ષ્મીને છે, એટલી જ ચિંતા અને લાગણી જો તારા માટે હોય તો શું કાકા? તો એનો મતલબ એ કે એ તને પ્રેમ કરે છે, ડફોડ. પણ આપણને આ વાતની કઈ રીતે ખબર પડે? પરીક્ષા લે. કોની? લક્ષ્મીની. પણ એ કઈ રીતે? ભાઈ તું ભૂખ્યો છે કે નહીં, એની ચિંતા એને છે કે નહીં? એ જો તારી સલામતીની એને ચિંતા છે કે નહીં, એ જો. અરે 3-4 પેપર આલી દે ને. પહેલી પરીક્ષા લેવાની છે દ્યો. એ જોવાનું છે કે હું ભૂખ્યો હોઉં તો લક્ષ્મીને મારી ચિંતા થાય છે કે નહીં. અરે આવી ગયા તમે? રાત જોતી હતી તમારી. ભૂખ્યા હશો ને? હું પીરસી દઉં છું, ચાલો જમી. ના ના દિયોર, એટલે મારે જમવું નહીં. કેમ? પેટમાં બહુ ગડબડ છે દિયોર. ગેસ થઈ ગયો લાગે છે. અરે બાપરે, એવું છે? જો તમે નહીં જમો ને તો હું જમી લઉં છું.
લે હું તો પેલી જ પરીક્ષામાં નાપાસ થઈ ગયો દિયો. લે શોધણીઓ ના જમ્યો હોય તો પોતે બી ના જમે, અને હું નથી જમ્યો તો હું જમ્યો. એટલે પેલી જ પરીક્ષામાં ફેલ થઈ ગયો. એટલે કાકા કોકો હલો. હેલો કાકા. એટલે કાકા એટલે પેલી જ પરીક્ષામાં ફેલ થઈ ગયો. હે? એટલે હું જમું કે ના જમું એમને કોઈ ફરક નહીં પડતો. એટલે કાકા મારું શું થશે દિયોર? માંડીવાડ ભાઈ, માંડીવાડ. લક્ષ્મી તને પ્રેમ નથી કરતી ડિયોર, એ નક્કી થઈ ગયું. તું વાંઢો ને વાંઢો જ રહેવાનો. ફોન મેલી દે. ભૂખ લાગી છે દિયોર, બહુ ભૂખ લાગી છે. એટલે હવે શું ખાઉં દિયોર? હે ભગવાન. કોઈને મારી ચિંતા નહીં, કોઈને મારી ચિંતા નહીં. જીગલો ભૂખ્યો નહીં, જીગલો તરસ્યો નહીં, જીગલો આંબાની ડાળ, જીગલો સરોવરની પાળ. કોઈને ચિંતા નહીં કે જીગલો આંબાની ડાળ કે ડાઇનિંગ ટેબલ પર ભૂખ્યો બેઠો છે દિયોર. બધા જમીને પોઢી જ જ્યાં. કોઈને ફરક નહીં પડતો કે જીગલો જમ્યો છે કે નહીં. કોઈને મારી ચિંતા નહીં, કોઈને મારી ચિંતા નહીં. તમે તમારું પેટ હવે સારું થઈ ગયું હશે ને, તો તમે જમી લો. કામમાં ને કામમાં મારું પણ જમવાનું રહી ગયું. તમે પણ જમી લો, હું પણ જમી લઉં છું. આપણે પરીક્ષામાં પાસ થઈ ગયા દિયોર. એમને મારી ચિંતા છે, એમને મારી ચિંતા છે. હું નહીં જમ્યો તો એ બી નહીં જમ્યા. છે એમને મારી ચિંતા છે દિયોર. જીગલા તારો મેળ પડી જાય એમ લાગે છે. એમને તારી ચિંતા છે. હે ભીંડા, અમારી અખંડ લવ સ્ટોરીનો તું જ એકમાત્ર ગવાહ છે દિયોર. હે રોટલી, આજે તો તું મને પૂનમનો ચાંદ લાગી રહી છે. અને એ અથાણા, અમારી લવ સ્ટોરીમાં બી તારી જેમ ખટાશ અને મીઠાશ ઉમેર તો રહેજે દિયોર. આપણી ચિંતા છે, આપણે પરીક્ષામાં પાસ થઈ ગયા દિયોર, પાસ થઈ ગયા. શોધન્યો જ્યારે જ્યારે નહોતો જમતો, ત્યારે લક્ષ્મી બી નહોતા જમતા. વાવ. અને આજે જ્યારે હું નહોતો જમ્યો તો એ બી નહોતા જમ્યા. પહેલી પરીક્ષા પાસ. બીજું પેપર કયું? બીજી પરીક્ષા કઈ? બીજી પરીક્ષા એ છે કે તારે ચેક કરવું પડશે કે લક્ષ્મી તારી માટે પોઝેસિવ છે કે નહીં. હૈલા એટલે એમ કે લક્ષ્મીને એમ થવું જોઈએ
કે તું માત્ર અને માત્ર એને પ્રેમ કરે છે. તારી લાઈફમાં એ બીજી કોઈ છોકરીને તારી સાથે જોઈ ન શકે. તો સમજજે કે તું બીજી પરીક્ષામાં પાસ. યસ, પણ એના માટે મારે શું કરવું પડશે? પ્રેમમાં પડવું પડશે. કોના પ્રેમમાં? છોકરીના. કઈ છોકરીના? કોઈ પણ છોકરીના. ક્યારે? હમણાં પડ. તો સમજી લો કે આ જીગર આત્મારામ પટેલ પ્રેમમાં પડી ગયો દિયોર. ફોન આવવાનો છે એનો. ફોન કેમ નથી આવતો એનો? ફોન આવી ગયો. ફોન એનો. હેલો, ક્યારનો તારા ફોન ની રાહ જોતો હતો ડાર્લિંગ. તને મારી યાદ નહીં આવતી? અરે રાણી, મને તો તારી બહુ યાદ આવે છે. તારા વગર તો એક એક સેકન્ડ એક એક કલાકની જેમ વીતે છે. તારી પાણીપુરી જેવી આંખો, બરફના ગોળા જેવા તારા ગાલ અને ચ્વિંગમ જેવા તારા હોઠ. તારી યાદમાં એમ થાય છે દિયોર કે આખો દિવસ ગુલાટ માર્યા કરું બસ. મારા હૃદયના દરેકે દરેક ધબકારે ધબ ધબ એવો અવાજ નહીં આવતો. બસ તારું નામ સંભળાય છે મારી જાન. મારા હૃદયની રાણી છે તું. ક્યારે મળીએ? બસ તું કે ત્યારે મળીએ મારી જાન. તારા માટે તો હું જીવ આપી શકું છું. આપી દઉં? બસ તું કે તો તારા નામે આખી જિંદગી કરી નાખો મારી જાન. લક્ષ્મી આવી જ્યાં આપણી વાત સાંભળીને. હવે મજા આવશે દિયોર. એમાં તમે દાદાજી શું ચાલે છે આ બધું? કઈ નહીં દાદાજી, કઈ નહીં. ખબરદાર જો આવા ધંધા કર્યા છે તો. કોની સાથે આવી વાતો કરતો હતો? ના ના, એ તો આમ જ વાતો. વાત નહીં, છોકરી કોણ છે એ બોલ. છોકરી કોણ છે એ બોલ. બેનપણી. બે બેનપણી? ના ના, એક જ છે પણ બેનપણી છે. બેનપણી છે. બેનપણીઓને બક્કી કરતો થઈ ગયો છે તું? નાલાયક! જાન, ડાર્લિંગ, આ બધું શું? આવી વાતો કરે છે તું છોકરીઓ જોડે? ખબરદાર જો આજ પછી કોઈ પણ સાથે આવી વાત કરી છે તો બે થપ્પડ પડશે તને. આટલો મોટો થઈ ગયો તું, સ્વીટુ સાથે તારા લગ્ન થવાના છે અને આવા કામ કરે છે તું? હા, સીધો રહેજે, મેં તો મારીને તને સીધો દૂર કરી નાખીશ. સમજો? દિયોર, તો આપણે ભરાઈ ગયા દિયોર. તમે નવી બેનપણી બનાવી અને મને કહ્યું પણ નહીં. બકા નવી બેનપણી? એક મિનિટ. એટલે મારી બેનપણી છે એ સાંભળીને તમે ખુશ છો દિયોર? અરે ખુશ કેમ ના હો? ક્યારે ને ક્યારે તો તમારે લગ્ન કરવા જ પડશે ને. લે, આ તો દિયોર ખુશ થઈ ગયા. લાગે છે આપણે બીજા પેપરમાં ઉડી જવાના. શું નામ કહ્યું તમે એમનું? કોનું? એ જ તમારી સગલી.
આવી બેનપણીઓ બનાવો છો તમે? ફોન પર જે આવી બધી વાતો કરે ને એવી છોકરીઓથી દૂર જ રહેજો, કહી દઉં છું તમને. છી છી છી, કેવી વાતો કરો છો ફોન પર? તમે બોલો ને પાછું સાંભળે એટલે એનામાં પણ ખોટ કહેવાય. બધું જ સહન કરીશું, પણ તમે આવું બધું કરશો ને એ નહીં ચાલે. આજ પછી જો આવી હરકત કરી છે ને તો પછી મારું નામ ભૂલી જજો. લક્ષ્મીને એમ થવું જોઈએ કે તું માત્ર અને માત્ર એને પ્રેમ કરે છે. તારી લાઈફમાં એ બીજી કોઈ છોકરીને તારી સાથે જોઈ ન શકે. તો સમજજે કે તું બીજી પરીક્ષામાં પાસ